પંચસૂત્રી પ્રભુની સાધના. પહેલું ચરણ આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીઓની પ્રાપ્તિ. રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા, અનુષ્ઠાન પરમાત્મા. શબ્દ પરમાત્મા પ્રભુના પ્યારા પ્યારા શબ્દો આપણને આનંદ લોકમાં પ્રતિષ્ઠિત કરે. ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યામાં એક સરસ વાત કરી કે તું તારી ભીતર ઉઠતા રાગને જો, તારી ભીતર ઉઠતા દ્વેષને તું જો. ટેસ્ટી ચા છે, તમે પીધી, તમારું મન કહે છે મજા આવી ગઈ. અહીંયા આપણે થોડા ઊંડા ઉતરીએ. ચા ટેસ્ટી છે એવું નક્કી કોણે કર્યું? એવું નક્કી તમે નથી કર્યું, સોસાયટીએ કર્યું છે. આપણે ભારતમાં જન્મ્યા, ઉછર્યા તો કડક અને મીઠી ચા એ આપણને પ્યારી લાગે. ચાઇના કે તિબેટની અંદર મીઠું નાખેલી, સોલ્ટ નાખેલી ચા પીએ અને એ એમને મીઠી લાગે. ટેસ્ટી ચા હતી અને રાગ થયો, પણ પાયો જ ખોટો છે. ચા સિમ્પલ ચા છે, એ ટેસ્ટી પણ નથી, અનટેસ્ટી પણ નથી. એના ઉપર લેબલ તમે પણ લગાડ્યા નથી, સોસાયટીએ લગાડ્યા છે. એટલે હું ઘણી વાર કહું છું કે આજના કહેવાતા બુદ્ધિમાન વ્યક્તિના મનને પણ સોસાયટીએ હાઈજેક કર્યું છે. એક વાત પરમ પાવન શત્રુંજય મહાતીર્થની બાજુમાં હસ્તગીરી તીર્થમાં થોડા દિવસ માટે હું રોકાયેલો ભક્તિ કરવા. રાજસ્થાનનું એક ભક્ત કુટુંબ પારિતાળા આવે, ત્યાં એમને સમાચાર મળ્યા કે ગુરુદેવ હસ્તગીરી છે. એટલે એ લોકો હસ્તગીરી આવ્યા, ઉપર યાત્રા પણ કરી આવ્યા. 11:30 પોણા 12 વાગે મારી પાસે બેઠા. એ વખતે હસ્તગીરી તીર્થનું સંચાલન જેવો કરતા હતા એ કાંતિભાઈ પટણીને સમાચાર મળ્યા કે સાહેબ પાસે કોઈ મહેમાનો આવ્યા છે. એ દોડતા આવ્યા, મહેમાનોને વિનંતી કરી કે અમારે ત્યાં જમવા માટે પધારો ભોજનશાળામાં. પેલા લોકોએ કહ્યું અમે પારિતાળા ઉતરીને આવ્યા છીએ,
અને ત્યાં તખતગઢ ધર્મશાળામાં જમવાનો ઓર્ડર આપીને આવ્યા છીએ. એટલે આપણી ઘણી બધી ઈચ્છા છે, પણ અમે સ્વીકારી નહીં શકીએ. કાંતિભાઈ ગયા, ત્યાં મારી ગોચરી આવી. મેં પેલા લોકોને કહ્યું, આ વિનંતી કરવા આવ્યા હતા, તમે જતા રહ્યા હોત તો મારી ગોચરી પતી જાત, તમારું ભોજન પતી જાત, પછી આપણે બેસત. મને કે સાહેબજી, પાલીતાણા જમવાનું નક્કી કર્યું છે, એ તો ગપ્પુ જ મારેલું અમે. આપ વાપરીને આવો, આપની જેટલી અનુકૂળતા હોય એટલો સમય અમને હિત શિક્ષા આપો. તો મેં કહ્યું, પાલીતાણા જમવાનું નક્કી નહોતું અને આ બોલાવવા આવ્યા હતા, તો ના કેમ પાડી? મને કે સાહેબજી, અહીંયા ગુજરાતી ટેસ્ટની ભોજનશાળા હશે, તુવરની દાળ હશે ને એમાં ગોળ નાખેલો હશે, ટામેટાનું શાક હશે તો એમાં ગોળ નાખેલો હશે. અમે લોકો રાજસ્થાની, મીઠી દાળ ભાવે જ નહીં. રોટલીનો ટુકડો ને મીઠી દાળમાં નાખી અને ખાવાનો કલ્પના જ અમારા મનમાં ઉતરે નહીં. હવે તુવરની દાળ મીઠી હોય તો સારું અને ગોળ વગરની હોય તો સારું, આવું નક્કી કોણ કરે છે? મને એ રાજસ્થાની કુટુંબે નક્કી નથી કર્યું. એ જેમાં રહે છે એ સોસાયટીએ નક્કી કર્યું છે. તમારી આખી જ જીવન પદ્ધતિ સોસાયટીના કહેવા પ્રમાણે ચાલે છે. 2 BHK નું ફ્લેટ છે, પોશ એરિયામાં છે, એક દીકરો છે તમારે, એક બેડરૂમ એનો, એક બેડરૂમ તમારો. મહેમાન આવે તો હોલમાં ઉતરી શકે. પણ 3 BHK, 5 BHK, 6 BHK અપાર્ટમેન્ટ જે જોઈએ છે એ કોના માટે? વેસુમાં આમ ફરતા હોઈએ ને, ત્યાં બોર્ડ શું જોવા મળે? આમ 5 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ, 6 BHK લક્ઝરી અપાર્ટમેન્ટ. પણ 6 BHK અપાર્ટમેન્ટમાં રહેનારા 2 જણા હોય. રહેનારા 2 જણા તો 6 BHK અપાર્ટમેન્ટ કોના માટે? સોસાયટી જોઈ અને કે ના કંઈક કમાયો તો છે. રાજસ્થાનમાં અમારું ચાતુર્માસ એક જગ્યાએ ગુરુદેવનું પર્યુષણની અંદર બાજુના ગામમાં અમે 2 મહાત્માઓ આરાધના કરાવવા માટે ગયા. નાનકડું ગામ, પણ પર્યુષણ માટે બધા આવી ગયેલા. એમાં એક ભાઈ હતા, એ કાનજી સ્વામીના અનુયાયી. વ્યવહાર અને નિશ્ચય 2 આપણી સાધનાના આધારો છે. ઉપાધ્યાયજી ભગવંતે સવાસો ગાથાના સ્થાવનમાં કહ્યું, નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી જે પાડે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી ભવ સમુદ્રનો પાર.
વ્યવહાર અને નિશ્ચય બેવનું બેલેન્સિંગ જેની અંદર હોય એ પ્રભુની સાધના પદ્ધતિ. વ્યવહાર પણ આટલો મજાનો, નિશ્ચય પણ આટલો મજાનો. પણ વ્યવહાર હોય નહીં અને નિશ્ચયની હવાઈ વાતો હોય તો એ નિશ્ચય નહીં પણ નિશ્ચયાભાસ કહેવાય. નિશ્ચય જેવો લાગે છે પણ નિશ્ચય નથી. તો એ ભાઈ પણ નિશ્ચયાભાસના રવાડે ચડેલા મારી જોડે બેસે. હું એમને સન્માર્ગે લાવવાની કોશિશ કરું પણ એમના મૂળિયા બરોબર અંદર પહોંચેલા હતા. એકવાર મને કે સાહેબ તમે મને ટાઈમ આપો મહિના દોઢ મહિનાનો. બધું શેના માટે? તો કે મારે ઉપદાન કરાવવા છે, અહીંયા જ ઉપદાન કરાવવા છે અને તમારી નિશ્રા હોય તો જ કરાવો. મેં હસતા હસતા કહ્યું કે તમે અને ઉપદાન. એક બાજુ બોલ્યું ક્રિયા બધી નકામી છે. મેં કહ્યું તમે ને ઉપદાન. મને કે સાહેબ એવું છે ને કે રહેવું તો છે આ સમાજમાં ને. મારા દીકરાને સારામાં સારા ઘરની દીકરી આવે એવી તો ઈચ્છા મને હોય ને. અને એ ક્યારે બને? 10-15 કરોડ ખર્ચી નાખું તો લોકોને થાય છે તો પાર્ટી હો. એને મારે ઉપદાન કરાવવા છે પણ આના માટે કે લોકોને ખબર પડે કે આ માણસ અબજોપતિ છે. તો આપણને બહુ જ મજાની સાધના મળી છે. એની પાસે નિશ્ચયાભાસ હતો. હવે આપણી પાસે વ્યવહાર હોય પણ એ વ્યવહાર દ્વારા આપણે કોઈ મંજિલે પહોંચી શકતા ન હોઈએ તો વ્યવહારાભાસ. સામાયિક કર્યા સમભાવ કેટલો આવ્યો? વ્યવહાર એટલે માર્ગ, નિશ્ચય એટલે મંજિલ. માર્ગ ન હોય તો મંજિલ ક્યાંથી મળે? અને મંજિલ નક્કી ના હોય તો માર્ગ શેનો પછી? તમે બધા છો ને સાધના માર્ગમાં ચાલો છો. કઈ રીતે ચાલો છો? ચાલનારા બે જાતના હોય. એક તો મોર્નિંગ વોકર્સ. ડોક્ટરે કહ્યું છે 10 કિલોમીટર રોજ ચાલો તો 5 કિલોમીટર ઘરથી દૂર જાય, પાછો બેક ટુ હોમ. બીજા ચાલનારા એવા હોય જેની સામે લક્ષ્ય નક્કી છે કે મારે મુંબઈ જવું છે, મારે અમદાવાદ જવું છે. તમે મોર્નિંગ વોકર્સ છો કે લક્ષ્ય લઈને ચાલનારા? અદ્ભુત વ્યવહાર સાધના મળી, અદ્ભુત નિશ્ચય સાધના મળી. આપણે લક્ષ્ય લઈને ચાલનાર સાધક બનવું છે. તમે અમારી પાસે આવો, તમારી આંખમાં આંસુ હોય કે ગુરુદેવ પ્રભુની ભક્તિ બહુ જ કરું છું, અષ્ટપ્રકારી પૂજા રોજ, મારો રાગ ઓછો થાય એના માટે 3 તો સ્વદ્રવ્યથી દેરાસર મેં બનાવ્યા છે. પ્રભુની રોજ અષ્ટપ્રકારી પૂજા કરું કે પ્રભુ મારો રાગ ઓછો થાય. પણ ગુરુદેવ
મારો રાગ ઓછો થતો નથી, મારે શું કરવું જોઈએ બતાવો? ક્યારે આવ્યા આ રીતે? અષ્ટપ્રકારની પૂજા કરું છું, પ્રભુની કરું છું, વિતરાગ પ્રભુની કરું છું, તો રાગ મારો ઓછો કેમ નથી થતો? ડોક્ટરે કહ્યું 20 ટીકડી લો, એકદમ આરામમાં આવી જશો. 15 ટીકડી ગળાઈ, દર્દ એમનું એમ જ છે, ડોક્ટર પાસે જવા લાગે નહીં. એમ અમારી પાસે આવો, વંદન કરવા આવો છો, સ્વામી સાતા છેજી પૂછવા આવો. અમે સાતામાં નહીં, પરમ સાતામાં છે. મને તો લાગે છે કે તમારી સાતા પૂછવી જોઈએ. સુરત વાળા બધા સાતામાં જો ને ભાઈ. આ સવારે જ એક ભાઈ આવેલો કે સાહેબ મુંબઈમાં બી ડાયમંડ ખલાસ થઈ ગયું. મેં કીધું હવાના પર ડાયમંડ ક્યાં માંડવા પાડે? તમે સાતામાં છો, અમને તમે પૂછો સાહેબ સાતામાં, અમે શું કહીએ? દેવ ગુરુ પસાર. તમને કોઈ પૂછે મજામાં છો ને, શું કહો? લક્ષ્મીજી પસાય શું કહો? તમારે પણ એક જ વાત કહેવી છે, દેવ ગુરુ પસાર. એક વાત યાદ રાખો, પૈસાથી સુવિધા કદાચ મળી શકે, સુખ તો પ્રભુ જ આપી શકે. આજે માણસને 25-50 કરોડ થાય એટલે કે સંતોષ થતો નથી. અને એમાં મીડિયા વાળા અંબાણી પાસે કેટલા કરોડ છે એની વાત કરે, આટલા લાખ કરોડ એની પાસે. હું બાપલે, આટલા લાખ કરોડ? આપણે તો 1000 કરોડે પહોંચ્યા નથી, 100 કરોડે પહોંચ્યા નથી. પણ જીન શાસનને જે પામેલ છે એની પાસે એક જ ગણિત હોય, દેવ ગુરુ પસાર. હું આનંદમાં છું, મજામાં છું, કારણ પ્રભુનું શાસન મને મળ્યું. અબજો રૂપિયા મળે તોય શું, ન મળે તોય શું, જો પ્રભુનું શાસન ન મળેલું હોય તો? આ પ્રભુનું શાસન મળેલું છે એનો ગર્વ હોય. હું જૈન છું, પ્રભુનું શાસન મને મળ્યું છે. તો આપણે ધીરે ધીરે રાગનું પગેરું શોધીએ કે રાગ તમને થાય છે, બરોબર, પણ કેમ થાય છે? ડાયાબિટીસ છે, દવા બી લે માણસ, અને જલેબી ફાફડાથી નાસ્તો શરૂ કરે, બપોરે 2 મીઠાઈ લે અને સાંજે 1 મીઠાઈ લે. ડાયાબિટીસમાં કેમ રહે? પછી ડાયાબિટીસ કેમ થયું એની ખબર તું રાખ. તારી કિડની નબળી પડી ગઈ છે અને સુગર વધુ પ્રમાણમાં નીકળી રહી છે, એના કારણે અશક્તિ થઈ રહી છે. તો તારે ખાવા પીવામાં નિયંત્રણ રાખવું જોઈએ. આ પગેરું લાગ્યું ને, આવું જ પગેરું લગાવું કે રાગ થાય છે. કેમ રાગ થાય છે? એનું કારણ અહંકાર છે.
2 BHK થી 6 BHK માં તમે ગયા. એ 4 બેડરૂમ એમને એમ પડ્યા રહેવાના છે. સાફ માણસ રોજ કરશે, બાકી એમને એમ પડ્યા રહેવાના છે. છતાં તમને એ ગમ્યું. શા માટે ગમ્યું? એટલા માટે તમારો અહંકાર પુષ્ટ થાય. પૈસામાં પણ એક સીલિંગ આવી જાય કે આટલા પૈસા બસ ઘણા થઈ ગયા. એક નાનો બાબો હતો, તાવ આવેલો, માથું દુખે. મમ્મીને વાત કરી, મમ્મીએ સારી ડોલની ટેબ્લેટ આપી, દુખાવો હળવો થઈ ગયો. છોકરાને એકદમ સરસ લાગ્યો. એ કે મમ્મા, એક ટીકડી ગળી અને આટલું બધું સરસ લાગે છે, તો 10 ટીકડી ગળીએ તો કેવું થાય? કેટલી મજા આવે. ટીકડીએ સુખ આપ્યું નથી, પણ દુઃખ થતું હતું. કેમ? કે નર્વસ સિસ્ટમ, આપણી જ્ઞાન તંતુઓનું ઝુમખું સક્રિય હતું અને એથી વેદના તંતુઓ આપણા મગજમાં જઈ અને વેદનાનો બોધ કરાવતા હતા. એ નર્વસ સિસ્ટમને ટીકડીએ થોડી ઢીલી કરી નાખી. એટલે વેદના છે, પણ એનો બોધ, એની અસર તમારી પાસે નથી. તો મારે એ પૂછવું છે કે ટીકડીથી શું થાય? સુખ મળે? તમારી સંપત્તિથી સુખ મળે? સુવિધા મળે. ફ્લેટમાં તમે રહેતા હો, તમારા દીકરાઓને સારી રીતે ભણાવતા હો, સુવિધા છે. સુખ ક્યાં છે? તમારી જોડેના ફ્લેટમાં રહેનારો અહીંયા પાલમાં કે વેસુમાં બહુ જ મોટા લક્ઝરિયસ અપાર્ટમેન્ટમાં જતો રહે. તમે 2 BHK માં છો, પેલો 6 કે 7 BHK માં ગયો. વાસ્તુ પૂજામાં તમને બોલાવે એટલે ભગવાનને જોવા માટે કે બંગલા જોવા માટે? તમે વાસ્તુ પૂજા શેના માટે ભણાવો? બધા આવે અને મારા ભગવાન પધરાયા છે, એમના દર્શન કરે એના માટે. કેવો ફ્લેટ છે એ જોઈને જાય. તો એ વખતે તમને શું થાય? બોલો. સારું, મારે જોડે રહેતો 10-15 વર્ષથી ઠેઠ અહીં સુધી પહોંચી ગયો. પણ આ ભાવ ત્યાં જ આવે ને. તમારો ક્લાસમેટ, તમારો બેન્ચમેટ દીક્ષા લે અને સુધરવા પીઠ ઉપર બેસી અને પ્રવચન આપતો હોય, ત્યારે તમને શું થાય? હું તો અહીં ને અહીં રહી ગયો અને મારો આ ક્લાસમેટ, બેન્ચમેટ પ્રભુનો અણગાર બની ગયો. આ થાય છે. તમે બહુ મજાના છો. રવિવારની સવારે પણ પથારીનો મોહ છોડીને આવી ગયા છે. બહુ મજાના છો. અને એટલે જ તમે બહુ મજાના હોવાને કારણે પ્રભુના પ્રીતિપાત્ર છો. પ્રભુએ તમને પસંદ કર્યા છે. મને જ્યારે આ ખ્યાલ આવ્યો કે પ્રભુએ મને પસંદ કર્યો છે, He has selected me, એ વખતે મને જે ભાવ થયેલો, આંખમાં આંસુ,
ગળે ડુસકા, પ્રભુ તું મને ચાહે છે? મારામાં કશું જ નથી. તારી આજ્ઞા પ્રત્યેની એટલી વફાદારી પણ કદાચ નથી, અને તું મને ચાહે છે. આજે તમને કહું કે પ્રભુ તમને ચાહે છે. પૂછડો છો, સાહેબ શું કહું છું? પ્રવચન પછી વાસક્ષેપની લાઈન તો લાગે છે, પણ પૂછનારાઓની લાઈન લાગે. સાહેબ શું વાત કરી તમે પ્રવચનમાં? પ્રભુ અમને ચાહે છે. તો હું બળભાગી બની ગયો. તમે આ રીતે ચિંતનમાં જશો તો શું થશે? પ્રભુ પ્રત્યેનો તમારો પ્રેમ વધુ ઉત્કટ બનશે, અને બહારના પદાર્થો પર, બહારની વ્યક્તિઓ પર જે રાગ છે એ ઓછો થશે. રાગ અને પ્રેમ બે અલગ છે. પ્રભુને આપણા ઉપર રાગ નથી, પ્રેમ છે. જ્યાં માત્ર આપવાની વાત હોય ત્યાં પ્રેમ, અને જ્યાં લેવાની વાત છે ત્યાં રાગ. તો તમારી ભીતર જે રાગ પડ્યો છે એને તમે સમજી લો. એકવાર તમે સમજી લેશો, એ રાગને કાઢવો તમારા માટે એકદમ સરળ બની જશે. એક મુમુક્ષુ સંસારને છોડી શકે છે, પૂરા સંસારને. કઈ રીતે છોડી શકે છે? એને લાગ્યું કે પ્રભુ મને પ્રેમ કરે છે, આવા પ્રભુ, અને એ મને ચાહે છે, તો બસ હું હવે એનો જ થઈ જાઉં, બીજા કોઈનો નહીં. હું માત્ર પ્રભુનો હોઉં, બીજા કોઈનો નહીં. એક દીકરી કેટલી ઝડપથી મનને અને ઘરને બદલી શકે છે. લગ્ન નથી થયા, એ પોતાની કોઈ બહેનપણીને કહેતી હોય, ચાલો મારા ઘરે જવું. હવે મારું ઘર એટલે પિતાનું ઘર. લગ્ન થઈ ગયા 2 દિવસમાં એ જ બહેનપણીને એ જ દીકરી કહે છે, હવે મારે ઘરે જવું. હવે એનું ઘર એટલે એના પતિનું ઘર. 2 દિવસમાં ઘર બદલાઈ ગયું. ઘર બદલાઈ ગયું કેમ? મન બદલાઈ ગયું. આ વાત સમજો બરોબર. આ વેશનું પરિવર્તન એટલે ઘર બદલાયું. પણ ઘર બદલાયેલું સાર્થક ક્યારે? જ્યારે મન બદલાયેલું હોય ત્યારે. તમારા મનની અંદર પ્રભુ સિવાય કોઈનું નિવાસ ન હોય. તમારા 3.5 કરોડ રૂવાડામાં પરમાત્માના પ્રેમ સિવાય બીજી કોઈ વાત દોડતી ન હોય. અગણિત જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં મળ્યું છે. દીક્ષા વખતે ભલે નાચેલા, રોજ નાચો, રોજ. આવું પ્રભુનું શ્રામણ્ય મને મળી ગયું. નાચો છો રોજ? આવું મને મળી ગયું.
તમે કોઈની જોડે વાત કરતા હો તો પણ તમારી આંખો ભીની હોય, શું પ્રભુની કૃપા, મેં કશું જ કર્યું નથી, એણે મને પસંદ કર્યો, એણે મારા ઉપર પ્રેમ કર્યો અને હું એના માર્ગ પર આવી ગયો. આપણે કશું જ કર્યું નથી, એણે જ બધું કર્યું છે. એ જ આપણને એના માર્ગ સુધી લઈને આવ્યો છે. આ જ ભૂમિકામાં તમે હોઈ શકો. સંસારમાં છો, સંપત્તિ જોઈએ કેટલી એ નક્કી નથી. કેમ? તાવ આવેલો હોય, મેલેરિયા, શરીર ધ્રુજતું હોય, કોઈ માણસ દીકરાને કહે બ્લેન્કેટ ઓઢાડ, 2 બ્લેન્કેટ ઓઢાડ્યા, ઠંડી જતી નથી, ત્રીજો ઓઢાડ્યો, ચોથો ઓઢાડ્યો, 2 બ્લેન્કેટ ઓઢાડેલા, થોડું સુખ લાગેલું, 3માં વધારે સુખ લાગ્યું, 4માં થોડું વધારે લાગ્યું, પણ 10-15 ઓઢાડી દઈએ તો ત્યાં નક્કી છે ને, 4 વધારે નહીં. જમવા માટે બેઠા, ભૂખ લાગેલી છે, પ્રેમથી જમાડદાર છે, 4 રોટલી, 5 રોટલી, 6 રોટલી, પછી 7મી રોટલી પ્રેમથી જમાડદાર છે, તમે શું કહેશો? દહીં, હવે દહીં. કેમ? રોટલી સારી પણ અમુક હદ સુધી, બ્લેન્કેટ સારા પણ અમુક હદ સુધી, સંપત્તિ સારી પણ અમુક હદ સુધી. આ બધા સુરત વાળા રાજી થઈ જાય. કાંઈ નવું મેળવવાનું નથી, તમારી પાસે જે છે એ મજાનું છે. સારા એરિયામાં રહી શકો છો. સારો એરિયા એટલે શું? જ્યાં દેરાસરો ઘણા બધા હોય, ઉપાશ્રયો ઘણા બધા હોય, પાઠશાળાઓ ધમધોકાર ચાલતી હોય, એ એરિયા એ આપણા માટે પોષ એરિયા. પોષ એરિયાની વ્યાખ્યા શું? મુંબઈ વાળાએ ભાઈન્દરથી દોટ મારી, વિરારથી વાલકેશ્વરની ટેકરી ઉપર, પણ હવે ટેકરી પછી શું? તો કે દરિયો જ છે. એમ આખરે દોડ તો થોભવાની જ છે, પણ આપણે થોભી જઈએ ને તો મજા આવે. તો સંપત્તિ જરૂરી, પણ 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ હોય ત્યાં સુધી, પછીની નકામી. આ તમારું શ્રાવકનું પરિગ્રહ પરિમાણ વ્રત હતું. અને વીર વિજય મહારાજે 12 વ્રતની પૂજામાં લખ્યું, જો અધિકું હો તો તીર્થે જઈ વાપરો. તીર્થ એટલે જે આસ્થાના કેન્દ્રો છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, દેરાસર. તમે નક્કી કરો આટલું મારું, પછીનું ભગવાનનું. હું તો કહું છું બધું ભગવાનનું હોવું જોઈએ, પણ આપણે ડિસ્કાઉન્ટ કરીએ, આટલું મારું પછીનું ભગવાનનું. તમે તો સ્તવન ગાઓ ને ત્યારે અમે લોકો ભીના ભીના થઈ જઈએ. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો.
તમે આખા ભગવાનના, તમે ભગવાનના ને, પણ તમારી પાસે જે છે એ કોનું? જૂના જમાનામાં બહેનો લગ્ન કરીને આવતી ને ત્યારે કહેતી પતિને કે અગ્નિની સાક્ષીએ હું તમારી થઈ ગઈ, પણ પિયરથી લઈને આવેલી છું એ મારું, એ તમારું નહીં. એમ હું પ્રભુ તારો, પણ મારું છે. બહુ સરસ મજાનું ચિંતન આપણે ચલાવવું છે કે રાગનું મૂળ શું, દ્વેષનું મૂળ શું, અને મૂળ સમજાઈ જાય, રાગ ઓછો થઈ જાય અને વિતરાગની ભક્તિમાં આપણું મન લાગે.